હેલો, કેમ છો? નવા વર્ષની સૌથી પહેલાં તો તમને હાર્દિક શુભકામનાઓ. 2024ની શરૂઆત થઈ ચૂકી છે અને એ સાથે જ અનેક ફેરફારો આ વર્ષમાં આપણને જોવા મળ્યા છે અને આ ફેરફારો છે એ આપણા રૂટીન લાઈફ છે, જીવન છે, ખિસ્સા છે, એના પર ક્યાંક ને ક્યાંક અસર કરશે. સૌથી પહેલાં વાત કરું તો સરકારે 1 જાન્યુઆરીથી નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના છે, જેના પર વ્યાજ દરમાં 0.20%નો વધારો કર્યો છે. એટલે આ સ્કીમમાં રોકાણ કરવા પર 8ની જગ્યાએ વાર્ષિક 8.20% વ્યાજ આપવામાં આવશે. અને આ સ્કીમ દ્વારા તમે દીકરી માટે પણ લાખો રૂપિયાનું ફંડ છે એ સરળતાથી તૈયાર કરી શકો છો. આ વર્ષ સિવાય 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ રેટમાં પણ 0.10%નો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે વાર્ષિક 7.10% વ્યાજ આપવામાં આવશે. મારુતિ, ઓડી, હોન્ડા, એમજી કે પછી ટાટાની કાર એ મોંઘી થવાની છે અને મોટાભાગની કાર કંપનીઓએ નવા વર્ષથી એમના વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાતો ઓલરેડી કરી દીધી છે. એટલે લક્ઝરિયસ કાર મેન્યુફેક્ચરિંગ કંપની ઓડી ઇન્ડિયાએ એમના વાહનોની કિંમતમાં 2%નો વધારો કર્યો છે. અને એ સિવાય જો બીજી કંપનીઓની વાત કરું તો એ સિવાય મારુતિ, હોન્ડા, એમજી, ટાટાએ પણ પોતાના ભાવમાં વધારો કર્યો છે. જોકે જે કંપનીઓએ હજી સુધી એમની સાઇટ પર નવી કિંમતો છે એ અપડેટ કરી નથી. એટલે ટાટા મોટર્સે એમના કોમર્શિયલ તમામ વાહનોના ભાવમાં 3%નો વધારો કર્યો છે. હવે સિમ માત્ર ડિજિટલ કેવાયસી દ્વારા જ મળશે. નવું સિમ તમારે ખરીદવું હોય તો એ વખતે ગ્રાહકોએ માત્ર કેવાયસી કરવાનું રહેશે. એટલે કે પેપર આધારિત કેવાયસી એ સંપૂર્ણપણે બંધ થઈ જશે. અને એ સિવાય તમારે જો સિમ કાર્ડનો નવો નિયમ છે એ આજેથી એટલે કે જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવે છે. હવે ટેલિકોમ કંપનીઓએ પણ માત્ર ડિજિટલ કેવાયસી જ કરશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI એ 1 જાન્યુઆરી 2024ના રોજ સેકન્ડરી માર્કેટ માટે યુપીઆઈ લોન્ચ કરશે. એટલે આ પછી રોકાણકારો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરીને શેર ખરીદી શકશે. શરૂઆતમાં આ સેવા થોડા યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે, પણ જેમ જેમ સમય આગળ વધતો જશે એમ હાલમાં રોકાણકારો IPO બિડિંગમાં યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકે છે. જ્યારે રોકાણકારો IPO માટે અરજી કરે છે ત્યારે નાણાં એમના બેંક એકાઉન્ટમાં બ્લોક કરવામાં આવે છે અને જ્યારે શેર ઇસ્યુ કરવામાં આવે છે ત્યારે આ રકમ ખાતામાંથી ડેબિટ કરવામાં આવે છે. એ જ રીતે જ્યારે સેકન્ડરી માર્કેટમાં સર્વિસની વાત કરીએ તો શરૂ થયા પછી ખરીદેલ સ્ટોકની રકમ તમારા ખાતામાં એ બ્લોક થઈ જશે અને આ પછી ત્યારે જ એ દિવસે સેટલમેન્ટ થશે ત્યારે રોકાણકારોએ ખાતામાંથી પૈસા એ ડેબિટ કરવામાં આવશે. તો બસ આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.